જઈએ છીએ વાડી બાજુ સિંહ જોવા માટે. જો રસ્તામાં મળી જાય તો ઠીક છે, આપણે વિડીયો સરસ મજાનો ઉતારી લઈશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે ઓલ આર ગુડ. અત્યારે છે ગાંઠિયાનો પ્રોગ્રામ અને આપણે સરસ મજાના કારીગર બોલાવ્યા છે. હમણાં તમને ઇન ડિટેલ બતાવે કે અંદર કેટલી વસ્તુ નાખવાની છે અને કઈ રીતના છે. તો તમારી હારે કન્ટિન્યુ કરીએ. મામા કેવા માગે છે? શું મામા? નાની મોડ પર ગાંઠિયાનું નામ લેવું ને, આ લોકો ખેતરે લઈને બહુ કામ કરે. શું કેવું છે માસા તમારે? ચલો, આપણે ભાઈ જોડાઈ ગયા છે સાથે. પેલા તો આ લોટમાં કેટલી વસ્તુ નાખવાની? 20 ગ્રામ તોવા નાખવાના. હા હા, 50 ગ્રામ નમક નાખવાનું. સરસ. પછી હમણાં લોટ બંધાઈ જાય પછી તમને બતાવીએ ગાંઠિયાનો સ્લો મોશન વિડીયો. ત્યાં સુધી મામા આપણે શું કરશું? તાર મમ્મીનું તો પાણી ભરે છે. ના ના, એવું નહીં. તમે કંઈક બે વાતો કહો સારી. બધી ગાંઠિયા તો નાની મોડ પરીમાં ખાવા જ નહીં. કેમ? આજે બહુ કામ કર્યું એમ? છોકરાઓને નાવું પડ્યું બિચારું. ઓહો, જુઓ હજી વાળ પણ ભીના છે. જુઓ 20 કિલોના છોકરા વાહ. જીજાજી બોલો. એ તો જમાઈ જાય એટલે એને કોઈ તકલીફ નથી રહી. એ ઘરે જ રહેતા એટલે એક વર્ષ લગી એને પછી એમને પણ ગાંઠિયા ખાવામાં સામેલ થઈ જશે. બાપુજી અહીંયા બેઠા. બાપુજી બોલો. બસ જો હવે આ ગાંઠિયા વળેલા તૈયાર થઈ જાય હા, એટલે આપણને તો મોજ જ છે. શું વાત છે? હા, હમ. મોણ ભરીના ગાંઠિયા તો ખાવા અવાય જ અહીંયા. એમ? હા, પણ મામા તો ના પાડે છે હવે નહીં આવવાનું એમ. હવે એ લોકોને તો સોયાબીનમાં બહુ મહેનત કરાવ્યું એટલે ના. અચ્છા, ઓકે, વાંધો નહીં. ચલો હમણાં પાછા કન્ટિન્યુ. તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે હવે વણાવવાની. ગરમા ગરમ ગાંઠિયા. મામા ખાવા બેસી જવું છે ને પછી? ફટાફટ મરચા સુધારવા બેસી ગયા. કામ કરવાનું તો જ ખાવા મળશે એમ? આ તો નાની મોડ પડી. અહીંયા મહેમાન જેવું કોઈ રાખતું નથી. પછી આ શું બનાવો છો? તમે જે વસ્તુ નાખો છો એ કહેતા જાજો. ગાંઠિયા આપ્યા માસા, ચાખો, ટેસ્ટ કરો, પછી ખાવ તો ખરા. કેવા બન્યા? અને ચટણી આરે કેવા લાગે? બહુ મસ્ત, ઓર મજા આવશે એમ ને? સરસ. જીજાજી તમે ચાખ્યા કેવા છે? ટોપ ને? જો આ ગાંઠિયો છે. હા હા, વાહ, એકદમ પોચા પોચા રૂ જેવા. શું વાત છે. આપણી ત્યાં ગોંડલ છે એને પણ બધા એક બાજુ અને જિગ્નેશભાઈ એક બાજુ. આખી વાત જ અલગ છે. સિંહ આવે એટલી વાર છે. હા, હવે સિંહ આવે એટલી વાર છે. પછી હવે તો આ ગાંઠિયા તો બધા ખાઈ જ સવારે ખબર પડે. ઓકે. અરે કહેના ક્યા ચાહતે હો? જિગ્નેશભાઈ હવે ચટણી બનાવે છે. કેટલી કેટલી વસ્તુ નાખી જિગ્નેશભાઈ? એની ચટણી થોડીક અલગ લઈ લે ને. કાચી ભૂકો નાખવાનો છે. હા હા, લસણ નાખ્યું, મરચા નાખ્યા. હવે ખાંડ નાખવાની બાકી છે. ઓકે. નાખ્યું, ગાંઠિયા ભૂકો નાખ્યું. ગાંઠિયાનો ભૂકો. પૌવાનો ભૂકો આવી ગયો છે. ડન ડન. પછી ગાંઠિયાની ચટણી તૈયાર હે? હવે નમક નાખશું. ઓકે. અને આપણે 1 કિલો ઘરે કોઈને ગાંઠિયા બનાવવો હોય તો એમાં કેટલી વસ્તુ જોઈએ એને? 100 ગ્રામ જેટલું તેલ જોઈએ. હા, 25 ગ્રામ નમક જોઈએ અને 10 ગ્રામ જેટલા સોડા જોઈએ ખાવાનું. ઓકે. એટલે આવી રીતના જ ફૂલ છે એમ ને? ઓકે. જો કોઈને તમારે લોકોને ઘરે બનાવવો હોય તો જેમ જિગ્નેશભાઈ કીધું એટલી વસ્તુ તમે જો નાખશો તો એવા જ તમે પણ ઘરે બનાવી શકશો. તો ટ્રાય કરજો એકવાર જરૂર.
ચાલો મિત્રો, હવે ગાંઠિયા ઉપર આક્રમણ થઈ ચૂક્યું છે, યુદ્ધ ચાલુ થઈ ગયું છે. આજનું અગ્નિશસ્ત્ર ગાંઠિયા છે. ઊભું થવાય તો જો ઠીક છે. ઊભું થવાય તો ઠીક છે, નકર પછી તો તમને ખબર જ છે. લઈ લો બેટા, હાલો. મિતાંશુભાઈ, તમારો આગળનો પ્રોગ્રામ શું છે? કેળા કરવાના કેળા પણ અગાઉ કાળા થઈ જાય એટલે એક ચાલુ કરીશ ને પાડતી જઈશ તો. ના, નાખવું છે ને પણ ગધેડા કરશે. ઓળા આપણે બરડિયાથી લઈ ઓળો આવીએ. ને રોટલો બધું અમારું મામા, ઓળા ને રીંગણા બરડિયાથી આપણે લઈ આ આવીએ. બધું લાકડા બાકડા બધું વીણી આવું. તો મુકેશભાઈ, આ ઓળો ને રોટલાનો પ્રોગ્રામ કરે છે, તો કાલનું કામ શું બાકી છે? બધું હજી સોયાબીન લઈ આવવાનું છે. પછી આ મહેમાનને બધે કામે ચડાવવા પડશે. બરાબર. ગાંઠિયાના મેન જે સ્પેશિયાલિસ્ટ કારીગર હતા એ જતા રહ્યા, અને હવે મામાએ લીધું છે ગાંઠિયાનો કાર્યક્રમ હાથમાં. મામા જો અહીંયા વણે છે. અરે જોરદાર મામા, વાહ. ગેસ ચાલુ કરી દો. એ તો વાંધો નહીં. માસા, તમે ખાઓ ને એ ગાંઠિયા. પપ્પા, ઓલું લાઇટર થી ગેસ ચાલુ કરી દો તો. તમે ખાઓ. તમે ખાઓ ને ગાંઠિયા. આ ગાંઠિયા નહીં ખાઈ કેમ? કેમ આની ખાવાના ને? એવું છે? ઓકે. પછી હમણાં કૃષ્ણાબેન બનાવવાના છે ફાફડા. કૃષ્ણાબેન ખાખરાવાળા. કૃષ્ણાબેન ખાખરાવાળા. સરસ. એ મામા, હવે મને ફાફડા પાડવા દો ને યાર. હજી લાઈનમાં બધા ઉભા છે, બધાને અલગ અલગ વાનગી બનાવવાની છે, અલગ અલગ આઈટમ. મારો આવી ગયો છે કૃષ્ણાબેનનો. વાહ, કમ્પ્લીટ હો પણ. હા હા. કારીગર પણ એ શું વાત છે, અદ્ભુત. એ આયુષ, ઓલી પટ્ટી છરી લઈ દે. હા ભાઈ, છરી લેતા આવો, હાલો ફટાફટ. છરી લઈ આવે હમણાં. જો વાહ વાહ. તો કોઈને ઓર્ડર આપવો હોય તો નીચે નંબર આપી દઉં છું, બરાબર? કેટલો ચાર્જીસ કેટલો લેવો? ઓલો પટ્ટી છરી માસન કે આપે. પર ફાફડા 50 રૂપિયા. હે? પર ફાફડા 50 રૂપિયા. પર ફાફડે 50 રૂપિયા. તો જેને પણ ઓર્ડર કરાવવો હોય કોઈ કરાવતા નહીં, કેમ કે મોંઘો પડશે. આયુષ કહે છે પર ફાફડે 50 રૂપિયા. હા, સ્ટાન્ડર્ડ લોટ છે. એટલે કયો તમે લોટ કયો વાપરો છો? હા, હાથી સાપ લોટ. હાથી છાપ. હાથી છાપ એટલે એ બહુ મોંઘો આવે છે. શું વાત છે. જો કૃષ્ણાબેન ફાફડાવાળા. ચલો, અહીંથી આપણે બિરુદ આપીએ છીએ કૃષ્ણાબેન ફાફડાવાળાનું. કૃષ્ણાબેન ફાફડાવાળા. વાહ, હજી એક જો, હજી એક જો છે ને. વાહ વાહ, અદ્ભુત. કૃષ્ણાબેન જો. ફાફડાવાળા પહેલી વાર જોયા, ખાખરાવાળા એક નવી બ્રાન્ચ ખોલવાની છે હમણાં નિકોલમાં, બરોબર? એટલે તમને ટૂંક જ સમયમાં જોવા મળશે કૃષ્ણાબેન ફાફડાવાળા. ભાંગી નો નાખતા તમે. એક આસન ચીપિયાથી જ કરે. હું તો જઈએ છીએ વાડી બાજુ સિંહ જોવા માટે. જો રસ્તામાં મળી જાય તો ઠીક છે, આપણે વિડીયો સરસ મજાનો ઉતારી લઈશું. જો કૃષ્ણાબેન, ચલો સિંહ જોવા. અહીંયા રાજભાઈ સિંહ જોવા જાય છે. રાજ હે ને? મળી જાય. શું વાત છે. અંદર અંદર ગાડી તો જાય છે, હવે જોઈએ ક્યાં સિંહ મળે છે. બોલતો રહે.